આજે આપણે વાત કરીશું ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંત વિશેની। હવે આપણે આગળના લેક્ચરમાં ઘણા બધા નિયમો જોયા હતા, ગુણક પ્રમાણનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, દળ સંચયનો નિયમ, પછી મેં થોડાક એક્ઝામ્પલ પણ તમને ગણાવેલા છે। હવે આપણે જોઈશું ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત। એની આગળ આપણા બુકમાં બે નિયમો આપ્યા છે, એક તો છે ગેલ્યુસેકનો નિયમ અને બીજો છે એવોગાડ્રો નિયમ, કે જે આપણે આગળ ભણી ગયા છે। કે જે ગેલ્યુસેકનો નિયમ છે એ જ નિશ્ચિત દળ સંચયના નિયમનું પણ પાલન કરે છે। એટલે કે તમે જ્યારે બુકમાં જોશો ત્યારે તમને ખબર પડશે કે આપણે જે નિશ્ચિત દળ સંચયનો નિયમ જોયો, જે મેં તમને કોષ્ટકમાં બતાવ્યું હતું કે બે નમૂના લીધા હતા, એક કુદરતી નમૂનો અને એક સંશ્લેષિત નમૂનો, તો બંનેનું પ્રમાણ કેવું હતું? સરખું હતું। તો એ જ વાત અહીંયા ગેલ્યુસેકના નિયમમાં કરવામાં આવી છે। અને એવોગાડ્રો નિયમ આપણે આગળથી ભણતા આવ્યા છીએ કે દ્વિપરિમાણીય અણુ હોય જેને આપણે Na વડે દર્શાવીએ છીએ, એ બધું એવોગાડ્રો નિયમમાં વાત કરી છે। તો હવે વાત કરીશું આપણે ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની। તો ડાલ્ટને 1808માં અ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી માં નિયમ આપેલો કે દ્રવ્ય એક અવિભાજ્ય અણુઓનો બનેલો છે। એને એવો નિયમ આપ્યો કે દ્રવ્ય એ અવિભાજ્ય પરમાણુનો બનેલો છે। ક્યારે આપ્યો તો 1808માં અ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફીમાં તેમણે એવું રજૂ કર્યું હતું કે દ્રવ્ય એ અવિભાજ્ય પરમાણુઓનો બનેલો છે। તેમણે ચાર મુદ્દા આપ્યા હતા। હવે ચાર મુદ્દા વિશે આપણે વાત કરીશું। તો પહેલો મુદ્દો એમને એવો કહેલો કે દ્રવ્ય એ અવિભાજ્ય પરમાણુઓનો બનેલો છે। હવે આ ચાર જે મુદ્દા છે ને ઓલરેડી આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ, પણ આ એક બેઝિક થિયરી છે ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંત વિશેની। તો આપણે મુદ્દા સ્વરૂપે આજે રજૂ કરીશું। તેમાં પહેલો નિયમ છે એમનો કે દ્રવ્ય એ અવિભાજ્ય પરમાણુઓનો બનેલો છે। બીજો કે એક જ તત્વના પરમાણુઓ સમાન હોય છે અને તેમના દળ પણ કેવા હોય છે? સમાન હોય છે। એટલે કે કોઈ એક તત્વ લીધું હોય, એના પરમાણુ કેવા હોય? સમાન હોય। તો સમાન હોય તો એના દળ પણ કેવા હોય? સમાન હોય। ત્રીજો પોઈન્ટ કે જુદા જુદા તત્વના પરમાણુ ચોક્કસ રીતે જોડાઈ અને સંયોજન બનાવે છે। હવે સંયોજન અને મિશ્રણ વિશે આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ। તો આપણને ખબર છે કે જુદા જુદા તત્વના પરમાણુ ભેગા થાય એટલે શું બનાવે? સંયોજન બનાવે। ચોથો પોઈન્ટ કે રાસાયણિક પ્રક્રિયામાં તત્વના પરમાણુની ફેરગોઠવણી શક્ય છે। એટલે કે આપણે જે રાસાયણિક પ્રક્રિયાઓ કરીએ છીએ, જે ઇક્વેશન લખીએ છીએ, તમે 10મા ધોરણમાં ભણી ગયા છો, ઘણા બધા ઇક્વેશન આવે છે 10મા ધોરણમાં, એસિડ બેઝ પાર્ટ પણ આવે છે, ઘણા બધા કેમિકલ ઇક્વેશન તમે જોયા હશે। તો એમાં શું થાય છે કે તત્વોની ફેરગોઠવણી શક્ય છે, પરંતુ એનો વિનાશ શક્ય નથી। એટલે કે એનો વિનાશ ના કરી શકાય, પણ જો એની અદલા-બદલી કરવી હોય તો આપણે કરી શકીએ। તો ફરીથી એકવાર ડાલ્ટનની થિયરી જોઈ લઈએ। તમને ચાર મુદ્દાઓ આપ્યા હતા કે દ્રવ્ય એ અવિભાજ્ય પરમાણુઓનો બનેલો છે, પછી એક જ તત્વના પરમાણુઓ સમાન હોય અને એમના દળ પણ કેવા હોય? સમાન હોય છે। પછી ત્રીજો પોઈન્ટ કે જુદા જુદા તત્વના પરમાણુઓ સંયોજાઈ અને શું બનાવે છે? સંયોજન બનાવે છે। એટલે કે સંગઠન, એટલે કે જોડાવું, સંગઠન થઈ અને એનું શું બનાવે છે? સંયોજન બનાવે છે। ચોથો પોઈન્ટ કે રાસાયણિક પ્રક્રિયામાં તત્વના પરમાણુની ફેરગોઠવણી શક્ય છે, પરંતુ તેનો વિનાશ શક્ય નથી। એટલે કે એની ફેરબદલી તમે કરી શકો પણ એનો વિનાશ કરી શકો નહીં। તો આ ચાર મુદ્દા ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતમાં આપણે જોયા। હવે આપણે આગળના ટોપિકની વાત હવે કરીશું। તો હવે આપણે વાત કરીશું પરમાણ્વીય દળ અને આણ્વીય દળ। પરમાણ્વીય દળ એટલે પરમાણુનું દળ અને આણ્વીય દળ એટલે અણુનું દળ। હવે આપણને ખબર છે કે પરમાણુ કેવો હોય? અતિ નાનો હોય। હવે અતિ નાનો હોવાથી એનું પરમાણ્વીય દળ આપણે શોધવું બહુ મુશ્કેલ પડી જાય। તો અત્યારના સમયમાં આધુનિક પદ્ધતિ છે સ્પેક્ટ્રોમેટ્રી, જેને કહેવામાં આવે છે। હવે સ્પેક્ટ્રોમેટ્રીથી આપણે કોઈ પણ પરમાણુનું દળ નક્કી કરી શકીએ છીએ। હવે આપણે હાઇડ્રોજન છે, એ હાઇડ્રોજન કેવું છે? સૌથી હલકો તત્વ છે। હાઇડ્રોજન એ સૌથી હલકું તત્વ છે, તો એનું
આશરે પરમાણ્વીય દળ નક્કી કરવામાં આવ્યું છે 1. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ હાલમાં કેટલું લેવામાં આવે છે 1. એ કેવું છે આશરે નક્કી કરવામાં આવ્યું છે અને જે બાકીના બધા જે તત્વો છે એના પરમાણ્વીય દળ આનાથી ઊંચા લેવામાં આવ્યા છે, એટલે કે આના પછી આને આધુનિક પદ્ધતિથી નક્કી કરવામાં આવ્યું. એને શું કર્યું છે આશરે જ નક્કી કરી દીધું છે કે હાઇડ્રોજન એ સૌથી હલકો પદાર્થ છે, માટે એનું પરમાણ્વીય દળ હાલમાં કેટલું લેવાય છે 1. હવે આને ધ્યાનમાં રાખી અને બીજા તત્વોના પરમાણ્વીય દળ કેવા નક્કી કરવામાં આવે છે. અત્યારે હાલ જે પરમાણ્વીય દળ નક્કી કરવા માટે જે આધુનિક પદ્ધતિ ઉપયોગમાં આવે છે એનું નામ છે સ્પેક્ટ્રોમેટ્રી. હવે આપણે વાત કરીશું કાર્બન 12 કે જે સમસ્થાનિક છે. શું કહેવાય છે કાર્બન 12 તેનો સમસ્થાનિક કહેવાય છે કે જેને C12 તરીકે દર્શાવવામાં આવે છે. કાર્બન 12 જેનો સમસ્થાનિક છે કાર્બનનો એને C12 તરીકે ઓળખવામાં આવે છે. આ C12 ને ધ્યાનમાં રાખીને બીજા તત્વોનું પરમાણ્વીય દળ શોધવામાં આવે છે. ફરીથી કહી દઉં છું કે હાઇડ્રોજન એ સૌથી કેવો હતો હલકો પદાર્થ હતો, એટલે માટે એનું વજન કેવું આશરે પરમાણ્વીય દળ 1 નક્કી કરવામાં આવ્યું છે. ત્યારબાદ બીજા પરમાણ્વીય દળોને કેવી રીતે નક્કી કરીશું તો C12 ને આધારે આ સમસ્થાનિકોને પ્રમાણિત કરીને બીજા તત્વોનું પરમાણ્વીય દળ શોધવામાં આવે છે. હવે પરમાણ્વીય દળનું એકમ જોઈએ આપણે તો પરમાણ્વીય દળનું એકમ છે AMU કે જેનું આખું નામ છે એટોમિક માસ યુનિટ. પરમાણ્વીય દળનું એકમ ખાસ ધ્યાન રાખજો AMU જેને કહેવાય છે એટોમિક માસ યુનિટ. AMU ની કિંમત પણ અહીંયા ફિક્સ છે. કેટલી છે તો 1.66056 × 10⁻24. અહીંયા 1 AMU ની કિંમત આપણને અહીંયા પ્રમાણિત કરી દીધી છે, તો આ હંમેશા યાદ રાખવી કે 1.66056 × 10⁻24 ગ્રામ આ 1 AMU ની કિંમત છે. હવે આ 1 AMU ની કિંમત ધ્યાનમાં રાખી અને આપણે એક એક્ઝામ્પલ જોઈએ. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ જોઈએ કેટલું આવે છે. ફરીથી એકવાર રિપીટ કરું કે પરમાણ્વીય દળ એટલે શું કહેવાય પરમાણુનું દળ અને આણ્વીય દળ એટલે અણુનું દળ. પરમાણુ કેવું હોય છે અતિ નાનું હોય છે, એટલે સ્પેક્ટ્રોમેટ્રી દ્વારા અત્યારે હાલમાં આધુનિક પદ્ધતિ દ્વારા પરમાણ્વીય દળ શોધી શકાય છે. હવે કાર્બન 12 કે જે સમસ્થાનિક છે એને ધ્યાનમાં રાખી એટલે કે એને પ્રમાણિત કરી અને બીજા તત્વોના પરમાણ્વીય દળ શોધવામાં આવે છે. પરમાણ્વીય દળનું એકમ છે 1 AMU. AMU એટલે એટોમિક માસ યુનિટ. 1 AMU બરાબર કેટલા થશે 1.66056 × 10⁻24. તો આ 1 AMU ની કિંમત છે. હવે આપણે હાઇડ્રોજનની જોઈ લઈએ પરમાણ્વીય દળ કેટલું આવે છે. હવે આપણે હાઇડ્રોજન પરમાણુનું દળ AMU માં જોઈશું. તો અહીંયા આપણને બે કિંમતો આપી છે. મેં હાલ વાત કરી કે 1 AMU બરાબર કેટલા થશે 1.66056 × 10⁻24. આ 1 AMU ની કિંમત છે. હવે આપણને હાઇડ્રોજન પરમાણુનું દળ ગ્રામમાં આપ્યું છે. આપણે પરમાણુનું દળ શેમાં શોધવાનું છે AMU માં શોધવાનું છે. તો પરમાણુનું દળ કેટલું આપ્યું છે આપણને અહીંયા હાઇડ્રોજનનું 1.6736 × 10⁻24. હવે કોઈ પણ પરમાણુનું દળ AMU માં શોધવું હોય તો એના માટેનું આ સૂત્ર છે કે જે તે પરમાણુનું દળ ગ્રામમાં ભાગ્યા 1 AMU. ગ્રામમાં એનું વજન લખવાનું ભાગ્યા 1 AMU ની કિંમત લખીશું. તો આપણે ગ્રામમાં આપણને દળ આપ્યું છે તો 1.6736 × 10⁻24 અને 1 AMU ની કિંમત મૂકી દઈએ -24. તો 24 ઉડી ગયા. તો આ બંનેનો ભાગાકાર કરશો એટલે આપણને મળશે 1.0078 અને લખીશું આપણે 1.0078
તો આપણો આન્સર આવશે 1.0078. તો આપણે આને આ રીતે લખી શકીએ 1.008. તો આ આપણે શોધ્યું હાઇડ્રોજન પરમાણુનું પરમાણ્વીય દળ AMU માં. હવે આપણે આગળ વાત કરીશું. હવે આપણે આગળનો પોઈન્ટ જોઈશું સરેરાશ પરમાણ્વીય દળ. હવે સરેરાશ પરમાણ્વીય દળની હું જો વાત કરું તો કેટલાક કુદરતી રીતે જે મળતા તત્વો હોય છે જે શું ધરાવતા હોય છે, સમસ્થાનિકો ધરાવતા હોય છે. હવે આપણને અહીંયા કાર્બનની વાત કરી છે કે કાર્બન એ 3 સમસ્થાનિકો ધરાવે છે, C12, C13 અને C14. કાર્બન એ કેટલા સમસ્થાનિકો ધરાવે છે? 3, C12, C13 અને C14. હવે અહીંયા આપ્યું છે આપણને એક કોષ્ટક આપ્યું છે કે એમાં એના સમસ્થાનિકો આપ્યા છે, એમની સાપેક્ષ પ્રચુરતા અને પરમાણ્વીય દળ આપ્યું છે. હવે આપણે સરેરાશ પરમાણ્વીય દળ શોધવું છે તો કઈ રીતે શોધીશું આપણે? હવે સરેરાશ પરમાણ્વીય દળ શોધવું હોય તો શું કરવાનું? સાપેક્ષ પ્રચુરતા ગુણ્યા પરમાણ્વીય દળ, પછી આ ત્રણેયનો શું કરી દેવાનું? સરવાળો કરવાનો. તો હું અહીંયા એક દાખલો કરું છું, તમે જુઓ કે આપણે અહીંયા વાત કરીએ કે 98.892 મલ્ટીપ્લાય 12. આ બંનેનો શું કર્યો મેં? ગુણાકાર. પ્લસ પછી આ બંનેનો ગુણાકાર કરીશું કૌંસમાં 1.108 ગુણ્યા 13.00335 પ્લસ પછી પાછો આનો ગુણાકાર કરીશું તો 2 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાત ગુણ્યા 14.00137. ફરીથી એકવાર કહી દઉં કે કોઈ પણ પરમાણુનું સરેરાશ પરમાણ્વીય દળ શોધવું હોય તો શું કરવાનું? સાપેક્ષ પ્રચુરતા ગુણ્યા પરમાણ્વીય દળ. આ ત્રણેયનો એકબીજા સાથે ગુણાકાર કરી અને ત્રણેયનો સરવાળો કરીશું એટલે આપણને આનું સરેરાશ પરમાણ્વીય દળ મળશે. તો જવાબ આવશે 12.011 μ. કઈ રીતે શોધીશું સરેરાશ પરમાણ્વીય દળ? તો સાપેક્ષ પ્રચુરતા ગુણ્યા પરમાણ્વીય દળ. આનો પણ ગુણાકાર કરવાનો, આનો પણ ગુણાકાર કરવાનો. ત્રણેયનો ગુણાકાર કરી અને ત્રણેયનો શું કરી દેવાનો? સરવાળો કરીશું તો આપણને ટોટલ મળશે એનું સરેરાશ પરમાણ્વીય દળ. આ કોના આધારે છે? સમસ્થાનિકો. કે કુદરતમાંથી ઘણા બધા એવા તત્વો મળે છે કે તે શું ધરાવે છે? સમસ્થાનિકો ધરાવે છે. એમાં આપણે અહીંયા વાત કરી કાર્બનની કે કાર્બન 3 સમસ્થાનિકો ધરાવે છે, C12, C13 અને C14. હવે આપણે આગળ વાત કરીશું નેક્સ્ટ પોઈન્ટની. હવે વાત કરીએ આપણે આણ્વીય દળની. આગળ વાત કરીએ આપણે કે પરમાણ્વીય દળની કે પરમાણુનું દળ. હવે વાત કરીશું અણુના દળની. અણુનું દળ એ આણ્વીય દળ એક અણુમાં રહેલા બધા જ તત્વોના પરમાણ્વીય દળના સરવાળા બરાબર છે. આ હું જ્યારે એક્ઝામ્પલ લખીશ ને ત્યારે તમને ખબર પડશે કે જે તત્વો હોય એ તત્વમાં જેટલા અણુઓ રહેલા એ બધાના પરમાણ્વીય દળનો જ્યારે સરવાળો કરીએ ત્યારે આપણને શું મળશે? એનું આણ્વીય દળ મળશે. હવે મેં અહીંયા થોડાક તત્વો અને એમના પરમાણ્વીય દળ લખ્યા છે જે આપણી બુકમાં આપ્યા નથી, આપણા ચેપ્ટરમાં આપ્યા નથી, પરંતુ તમને અહીંયા લખ્યા છે કે જે કોમન છે કે જે બધે જ કામ આવે છે. તો હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, સોડિયમ, એલ્યુમિનિયમ, સલ્ફર અને ક્લોરીન બધાના પરમાણ્વીય દળ મેં અહીંયા લખ્યા છે. હવે હું લખું અહીંયા કે CH4 મિથેન. બરાબર? મારે CH4 નું આણ્વીય દળ શોધવું છે તો પરમાણ્વીય દળ લેવું પડશે. પહેલા તો એ જોવાનું કે કાર્બન કેટલા છે? એક જ છે. તો અહીંયા હું લખીશ 1 ગુણ્યા એનું પરમાણ્વીય દળ કેટલું છે? 12. કાર્બનનું પરમાણ્વીય દળ કેટલું છે? 12 વત્તા હાઇડ્રોજન કેટલા છે અહીંયા? 4. તો 4 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું છે? 1. તો હું લખું અહીંયા 1. તો જવાબ શું આવશે? 12 વત્તા 4. તો જવાબ આવ્યો આપણો 18. CH4 નું આણ્વીય દળ કેટલું આવ્યું? 18 આવ્યું. એ જ રીતે હું NaCl લઉં. કેટલા Na છે?
1 ગુણ્યા એનું આ પરમાણ્વીય દળ કેટલું છે 23 પ્લસ Cl નું કેટલું થશે 35.5 Cl કેટલા છે એક જ એટલે આપણે ના લખ્યા તો બી ચાલે બંનેનો શું કરી દેવાનો સરવાળો કરી દેવાનો 58.5 આપશે જવાબ શું આવ્યો 58.5 NaCl નું શું શોધ્યું મેં આણ્વીય દળ શોધ્યું તો અણુમાં રહેલા તત્વોના પરમાણ્વીય દળના સરવાળા બરાબર શું હોય છે એનું આણ્વીય દળ તો આ રીતે આણ્વીય દળ કોઈ પણ તત્વનું શોધી શકાય પણ આપણને પરમાણ્વીય દળ ખબર હોવી જોઈએ બરાબર તો આ વાત કરીને આણ્વીય દળની હવે આપણે આગળનો ટોપિક જોઈશું હવે વાત કરીશું આપણે મોલ સંકલ્પના અને મોલર દળની તો પહેલા આપણે વાત કરીશું મોલ સંકલ્પનાની તો મોલ સંકલ્પનામાં આપણને ખબર છે કે પરમાણુ અને અણુઓ કેવા છે અતિ સૂક્ષ્મ હોય છે એટલે કે બહુ નાના હોય છે પરંતુ નાનામાં નાનો કોઈ જથ્થો હોય એમાં બી એની સંખ્યા તો કેવી હોય વધારે હોય કોઈ પણ આ ચોક છે ભલે અણુઓ નાના રહ્યા પણ ચોકમાં એની સંખ્યા કેવી હશે વધારે હશે આપણને દેખાતા નથી પરંતુ જ્યારે એની અતિ સૂક્ષ્મ રચના જોઈશું ત્યારે આપણને ઘણા બધા એવા અણુઓ જોવા મળશે તો આ અણુઓને કોઈ એક ચોક્કસ એકમ આપવો જરૂરી છે કારણ કે આપણે ગણી તો ના શકીએ પણ આપણે રોજિંદા જીવનમાં આ એકમોનો ઉપયોગ કરીએ છીએ ધારો કે આપણે 1 ડઝન હોય તો 1 ડઝનમાં કેટલા નંગ હોય 12 નંગ એ જ રીતે એક કોડી હોય તો એમાં કેટલા નંગ હોય 20 નંગ હોય ત્યારબાદ એક ગ્રોસ હોય તો 144 નંગ હોય છે આ રીતે ચોક્કસ એકમ આપવામાં આવે છે કે નાનો જથ્થો હોય તો પણ એમાં એની સંખ્યા તો કેવી હોય વધારે જ હોય હવે આપણે જોઈશું કે અતિ સૂક્ષ્મ સ્પીસીઝમાં અણુ પરમાણુ અને આયનોની મોલ સંકલ્પના કઈ રીતે ઉપયોગી છે એના વિશે હવે આપણે વાત કરીએ તો વાત કરીએ આપણે મોલ સંકલ્પનાની તો મોલ એટલે શું થશે કે મોલ એટલે પદાર્થનો જથ્થો હવે મોલમાં શું થશે કે આપણે વાત કરીએ કે આધુનિક પદ્ધતિથી આપણે કાર્બન C12 ને આધારે એના પરમાણ્વીય દળ નક્કી કરી શકીએ છીએ તો સ્પેક્ટ્રોમીટરની મદદથી આપણે કાર્બન 12 એટલે કે C12 સમસ્થાનિકનું દળ 1.994648 × 10⁻³ નક્કી કરેલું છે શેની મદદથી સ્પેક્ટ્રોમીટરની મદદથી એટલે કે જે આધુનિક પદ્ધતિ છે આપણી સ્પેક્ટ્રોમીટર એના આધારે આપણે શું કરીએ છીએ પરમાણ્વીય દળ નક્કી કરીએ છીએ એમાં કાર્બન 12 નું પરમાણ્વીય દળ આટલું નક્કી થયું છે હવે કાર્બનમાં જે પરમાણુ રહેલા છે એમની સંખ્યા શોધવા માટે શું કરવું પડશે તો આપણે આ ગણતરી કરીએ કે કાર્બનનું પરમાણ્વીય દળ કેટલું છે ગ્રામમાં 12 મેં હાલ જ અહીંયા લખ્યું હતું કોઠામાં કેટલું હતું કાર્બનનું 12 અહીંયા પણ લખેલું છે જુઓ પરમાણ્વીય દળ શું છે એનું 12 છે હવે એનું નક્કી કેટલું થયું છે આટલું તો ભાગ્યા શું કરીશું એટલા કરી દઈશું તો આપણને જવાબ મળશે 0.6.0221367 × 10⁻23 તો આ થયું છે આપણને જે મળ્યું એ શું મળ્યું છે કાર્બનના પરમાણુની સંખ્યા કે કાર્બનમાં કેટલા પરમાણુઓ રહ્યા છે એની સંખ્યા મળી છે હવે એક મોલને આપણે એવોગાડ્રો નંબર તરીકે ઓળખીએ છીએ એક મોલ સ્પીસીઝને આપણે એવોગાડ્રો નંબર તરીકે ઓળખીએ છીએ જેને Na તરીકે દર્શાવવામાં આવે છે એવોગાડ્રો નંબર Na તરીકે દર્શાવવામાં આવે છે તો હું અહીંયા લખું કે હાઇડ્રોજનના 1 મોલ બરાબર કેટલા થશે 6.022 × 10⁻23 બરાબર તો આ એવોગાડ્રો અંકની કિંમત થઈ આ એક મોલ સ્પીસીઝમાં એવોગાડ્રો અંક તરીકે ઓળખવામાં આવે છે અને એવોગાડ્રો અંકની કિંમત આટલી છે 6.0022 × 10⁻23 તો આ વાત કરી મેં મોલ સંકલ્પનાની હવે વાત કરીશું આપણે મોલર દળની હવે આપણે મોલર દળની વાત કરીએ તો મોલર દળમાં એકદમ સિમ્પલ વાત છે કે પદાર્થનું 1 મોલનું ગ્રામમાં દર્શાવેલું વજન હોય કે કોઈ પણ પદાર્થનું
પ્રમાણનું મોલ હોય એનું આપણે 1 મોલનું ગ્રામમાં જ્યારે વજન દર્શાવીએ, દળ દર્શાવીએ ત્યારે એને શું કહેવાય છે? એનું મોલર દળ. હવે પાણીનું મોલર દળ કેટલું છે? 18.02. તો શું કહેવાય કે આપણને પરિમાણીય દળ ખબર હોય તો એનું મોલર દળ ખબર પડી જાય. હવે આ H નું કેટલું છે? 2 સોરી 1 છે અને O નું કેટલું છે? 16. તો 2 × 1 + 16. તો જવાબ શું આવ્યો? 18. આ એનું શું થઈ ગયું? મોલર દળ કહેવાય. તો આ રીતે તમે કોઈ પણ તત્વના મોલર દળ શોધી શકો છો. તો આજે આપણે ઘણી બધી વાત કરી, ડાલ્ટનના નિયમ વિશે વાત કરી, મોલર દળ, આણ્વિય દળ, મૂળ સંકલ્પના, ઘણી બધી આજે મેં વાત કરી. હવે આગળના ટોપિક હવે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.